તો રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। તો આરોપીએ રાજકોટ મનપાના ખોટા સ્ટેમ્પ બનાવીને ફોર્મ આપીને રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ રહી છે। તો ફરિયાદી પાસેથી 90,000 લઈ આવાસના અરજી ફોર્મ પર ખોટા સહી અને સ્ટેમ્પ કરી આ છેતરપિંડી આચરવામાં આવી છે। ફરિયાદીએ મહાનગરપાલિકામાં તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી છે। તો ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે આરોપીની અટકાયત કરી। પોલીસે આરોપી પાસેથી ખોટા સિક્કા અને એક જ સિરીઝના 3 ફોર્મ જપ્ત કર્યા છે। હજુ સુધી આરોપીએ 4 લોકો પાસેથી આ રીતે પૈસા પડાવ્યાનું સામે આવ્યું છે। શરૂઆતમાં એ 90,000 થી બુકિંગ કરાતા હતા અને 4 લાખ રૂપિયામાં અમે તમને ઘર અપાઈશું એવું બાનું આપીને પછી પૈસા પડાવવામાં આવતા હતા અને આ રીતે નકલી સ્ટેમ્પ અને નકલી ડોક્યુમેન્ટ્સ પણ એમને નગરપાલિકાના નામના બનાવેલા છે। તો પાટણના રાધનપુરના જાવંત્રી ગામે એસટી બસમાં વિદ્યાર્થીઓ પર હુમલો થયો છે તે અંગે ફરિયાદ નોંધાઈ છે। રાધનપુર પોલીસે વિદ્યાર્થીઓ પર હુમલો કરનારા 4 શખ્સો સામે ફરિયાદ નોંધી છે। કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી છે। દાવો છે કે વિદ્યાર્થીઓએ એસટી બસમાં અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીઓએ હુમલો કરી દીધો હતો। સુરતની સ્વસ્તિક વિલાસ સોસાયટીના રહીશોએ પોલીસ સ્ટેશન જઈને વિરોધ નોંધાવ્યો છે। બિલ્ડર અને જીઈબીના અધિકારી વિરુદ્ધ રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો। તો સ્થાનિકોના આક્ષેપ છે કે બિલ્ડર દ્વારા હલકી ગુણવત્તાનો વાયર વાપરવામાં આવ્યો છે। તો વાયરની ગુણવત્તા સારી ન હોવાને કારણે વારંવાર ઘરના ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન પહોંચે છે। સ્થાનિકોએ વારંવાર અધિકારીઓ અને બિલ્ડરને રજૂઆત કરી હતી, પરંતુ બંને એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા હતા। ત્યારે સ્થાનિકોએ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે।